ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ મદનપુર ગ્રામ પંચાયત જે છે તે આખી તોડી પાડવામાં આવી અને ગામના લોકો જે છે ઉપસરપંચ અને સુખપર ગ્રામ પંચાયત બોડી દ્વારા આ મદનપુર ગ્રામ પંચાયત તોડી પડાયા હોવાના આક્ષેપો કરી રહ્યા છે। પણ ગામના જ ઉપસરપંચને આખી ગ્રામ પંચાયત કેમ તોડી પાડી, શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મદનપુર ગ્રામ પંચાયત અને સુખપર ગ્રામ પંચાયત વચ્ચે ઘણા સમયોથી વિવાદ ચાલી રહ્યો છે। ઉપસરપંચ અને સુખપર ગ્રામ પંચાયત બોડી દ્વારા મદનપુર ગ્રામ પંચાયત જે છે તે તોડી પાડ્યા હોવાના આક્ષેપો જે છે તે ગામના જ લોકો લગાવી રહ્યા છે। ગામના લોકો પણ ભારે રોષમાં દેખાઈ રહ્યા છે, ત્યારે ગામના લોકો શું કહી રહ્યા છે અને ત્યાંની શું સ્થિતિ છે તે પણ જોઈ લઈએ। મારું નામ લક્ષ્મીબેન રામજી ભંડેરી છે અને ઈ જ્યારે પંચાયત તોડવા આવ્યા જીસીબી વાળા અને દેશી રાબડીઓ અને માવજીભાઈ વાઘજણી એ તોડતા હતા ત્યારે કોઈ નતું ને હું જઈ મને ખબર પડી કે પંચાયત તોડેલા એટલે હું અંદર જઈને મેં તું પંચાયત તોડવા નહીં આવું તો દેશી રાબડીઓ કે પંચાયત તોડીશ। મેં તું કેમ તો કે મારા બાપની છે। મેં તું પંચાયત કોઈના બાપની નથી, સર્વેજનની છે, સરકારી જમીન છે, અમને પંચાયત ખપશે એને ખપશે અને હું પંચાયત તોડવા નહીં દઉં। જી થાય તમે કરો પણ રાતના પંચાયત તમે તોડવા શું દેશીભાઈ રાબડી આવી છે, સભ્ય છે, સરપંચ નથી। સરપંચ એની બહુ બાયમણ છે પણ એની બાયમણ પંચાયતમાં કોઈ દિવસ નથી આવતી। એનો હસબન્ડ આવે છે, એને ખુરશીમાંથી બેસે છે। મારકાને એનો ફોટો હતો પણ ફોટો મારકાને ડિલીટ થઈ ગયો। નકું બધે એને કીધું હોત કે આવી રીતે આમ છે એમ, પણ આ પંચાયત તો અમને ચણવી છે અને ચણવી છે ને અમે રહેશું, ભલે અમને આગળ જવું પડે। અને કેશુ બાપુ મને એમ કીધું કે લક્ષ્મી તું મને 5 વર્ષ 5 દી તું મને સાથ દે, હું તને 5 વર્ષ સુધી સાથ દઈશ। પણ કેશુ બાપાને કીધું, મનીષાને કીધું, વિનયાને કીધું, વિનોદ વરસાણી મેજા પરવારો એને બધાને અમે ચૂંટ્યા છે। મારા ગ્રુપમાં માણસો ઘણા છે, બધાને મેં સાથ દીધો, બધાને મેં આગળ કીધું કે તમે ઊભો। ત્યારે એને મને એમ કીધું કે તું અમને 5 દિવસ અમને સાથ દે, અમે 5000 સાથ બધા હટી ગયા। કારણ કે તમે એમ કહો છો કે લેડીઝ આગળ વધે, પણ જ્યારે પૂનમબેન આવ્યા ત્યારે આગળ વધવા માંડ્યા ને તમે લેડીઝને પટ્ટે કેમ ફગાવો છો? તમે સુરીર કરી એને આગળ ઉપાડવો તો તી કેમ નહીં? તો મારી માંગ એમ છે કે પંચાયત મને આ ને આ ખપશે અને અહીંયા ચણાવીશ। ગમે અમને આગળ જવું પડશે તો અમે આગળ જાશું, પણ તમે પંચાયત અહીંયા અમે ડીઓમાં જ્યાં ટીઓમાં જાઓ બધે કને જ્યાં અમને કીધું પંચાયત ચણો એટલે પંચાયત ચણ્યા દઈએ। મારું નામ મેપાણી પૂનમબેન છે। અત્યારે અમારી 8:30 વાગે અમારે પેલા સુખપરના સરપંચ હતા નહીં, પણ એના બીજા સભ્ય થઈને અમારી મદનપુરની પંચાયત તોડવામાં આવી છે। અત્યારે અમારા 1000 જેટલી પબ્લિક પણ ભેગી થઈ ગઈ છે ને બધાનું કહેવાનું એવું છે કે આપણી પંચાયતમાંથી આપણે અડધો ભાગ લઈને આપણી પંચાયત આપણે ઊભી કરી દઈએ। શું કામ તોડી દેવામાં આવે? એ લોકો લાગે સરકારે કરેલી છે પંચાયતને, સુખવાઈ સભ્ય થઈને તોડી નાખી અમારી પંચાયત। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।